વાસદાના ધારાસભ્ય અનંત પટેલનું મોટું નિવેદન. પાટણના કિરીટ પટેલ અંગે નિવેદન આપ્યું. કિરીટ પટેલે એક સનિષ્ઠ ધારાસભ્ય છે, બીજી ટર્મના ધારાસભ્ય છે. કોઈપણ મુદ્દે તેઓ આક્રમક રજૂઆત કરે છે. તે કદી પણ કોંગ્રેસ છોડીને જવાના નથી. કમોસમી વરસાદ અંગે પણ નિવેદન આપ્યું છે. સરકાર મુદ્દા પર આવીને મુદ્દાને ચૂંટણીલક્ષી બનાવે છે. જે રીતે યુસીસીમાં મુસ્લિમોને ટાર્ગેટ બનાવ્યા છે, તે રીતે ટાઈમ પર આવી સરકાર ધડાકો કરશે. કમોસમી વરસાદમાં કેરી, કપાસ સહિતના પાકોને નુકસાન થયું છે, પરંતુ સરકાર એક શબ્દ બોલવા તૈયાર નથી. લોકોનો રોષ, જુવાળ અને આંદોલન જોઈ કંઈક ને કંઈક જાહેરાત કરશે. આદિવાસી જાતિ પ્રમાણપત્ર અંગે નિવેદન આપ્યું છે. ચારણ, રબારી અને ભરવાડ રહેણી કહેણીથી આદિવાસી બન્યા છે. આ મુદ્દે વિધાનસભામાં પણ ચર્ચા થઈ. આ લોકો ઓબીસીમાં આવે તેવી અમારી રજૂઆત છે. રહેણી કહેણીથી તેઓ આદિવાસી હોતા નથી. અનામતમાં રહેણી કહેણીથી આદિવાસી હોતા નથી. અમે તમામ આદિવાસી નેતાઓ તેનો વિરોધ કરીએ છીએ. 50,000થી વધુ પ્રમાણપત્રો પર આરબીસી વાળા નોકરી લઈ ગયા છે, જેનો પણ અમે વિરોધ કરીએ છીએ. વલસાડના ધારાસભ્ય ધવલ પટેલના નિવેદન પર કટાક્ષ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ જવાના ધવલ પટેલના નિવેદન સામે કટાક્ષ કર્યો છે. ધવલ પટેલ પોતાના સ્વપ્નમાં જીવતા હોય એવું લાગે છે. ધવલ પટેલ પેરાસૂટ સાંસદ સભ્ય છે. અમારા વિસ્તારમાં ધવલ પટેલનું હુલામણું નામ જૂઠાલાલ છે. જૂઠી વાત કરવામાં તે પહેલા નંબરના સાંસદ છે. તેની વાતથી અમે કંઈ ગભરાવાના નથી. સુરતની સુરત બગાડનાર આ ભાજપના પાપ માટેની આજે પ્રેસ વાર્તા રાખી છે. એમાં ઉપસ્થિત સુરત શહેરના પ્રમુખ, મારા મિત્ર એવા વિપુલભાઈ અને પૂર્વ વિરોધ પક્ષના નેતા એવા પ્રફુલભાઈ, આજે ખરેખર સુરતમાં આટલા વર્ષોથી જેમણે ભાજપની સરકારે અને ભાજપની મહાનગરપાલિકાએ જે રીતના ભ્રષ્ટાચારો કર્યા છે, કચરાની બાબતમાં હોય, એ કોઈ પણ પાણી, ગંદા પાણીની બાબતમાં હોય, કે કોઈ પણ શિક્ષણના મુદ્દે હોય, ટીપી સ્કીમના મુદ્દે હોય, દરેક મુદ્દે ભાજપે સુરતના લોકોની સાથે રહીને એમની સાથે ભ્રષ્ટાચાર કર્યો છે અને લોકોને ગુમરાહ કર્યા છે. એ કચરાના મુદ્દે હોય, પાણીના મુદ્દે હોય કે શિક્ષણના મુદ્દે, કોઈ પણ મુદ્દે હોય. અને આજે અમે એ ચાર્જશીટ, ભાજપના પાપની ચાર્જશીટ આજે અમે તૈયાર કરી છે અને અમે આવનારી ચૂંટણી આ ભાજપની ચાર્જશીટ મુદ્દે કરીશું અને અહીંના લોકોનો ભરોસો અમે આ મુદ્દે જીતવાના છે. આવનારા સમયમાં મહાનગરપાલિકાની જે ચૂંટણી આવે એમાં અમે ફૂલ જુસ્સા અને જોશથી લોકો અને પ્રજા સમક્ષ જઈશું. કયો વિકાસ? માત્ર રોડ રસ્તા બનાવવાનો હોય કે નદી પર તમારે રિવરફ્રન્ટ બનાવવાનો, એને વિકાસ કહેવાતો નથી. હાલની પરિસ્થિતિ જોતા તમે બાગ બગીચામાં જાઓ તો પીપીપી ધોરણે ખાનગીકરણ કર્યું છે. તમે હોસ્પિટલમાં જાઓ તો પીપીપી ધોરણે ખાનગીકરણ કર્યું છે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, જે જાહેર સ્થળ હોય, પ્રજાના માટે ખુલ્લા હોય, મફત હોય અને જેનું સરસંભાળ રાખવાનું કામ મહાનગરપાલિકાનું હોય, પરંતુ એઓએ માત્ર ને માત્ર પીપીપી ધોરણે લોકો પાસે પૈસા ઉચેટવાનું કામ કર્યું છે.